क्षमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 125मो श्लोक विवेक चूडामणिમાં माया कार्यं सर्वं महदादि देहपर्यन्तम् असद् इदमनात्मकं त्वं विद्धि मरुमरीचिका कल्पम्। माया कार्यं सर्वं महदादि देहपर्यन्तम् असत् इदम् अनात्मतत्त्वं विद्धि त्वं विद्धि તમે જાણો અસત અનાત્મતત્વમ અસત મરુમરીચિકા કલ્પમ વગેરે. એટલે આપણે અનાત્મની ચર્ચા હવે પૂરી થઈ રહી છે. આપણે જોયું ને 3 શરીરો જે છે એ અનાત્મા, એટલે સ્થૂળ શરીર અનાત્મા છે. હવે પ્રશ્ન હતો 51મા શ્લોકમાં જે 7 પ્રશ્નો કર્યા શિષ્યએ ગુરુજીને કે આટલી વસ્તુ જાણવી છે મારે, અનાત્મા શું છે, આત્મા શું છે, બંધન શું છે, મોક્ષ શું વગેરે. એમાં પહેલા પ્રશ્નનો ઉત્તર આપવાની શરૂઆત કરી અનાત્મ તત્વની, અને અનાત્મ તત્વને સમજાવતા કહ્યું કે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર અનાત્મા છે. પછી કહ્યું કે ખાલી આ 3 શરીરો નહીં, સ્થૂળ શરીર અને સ્થૂળ પ્રપંચ એ પણ અનાત્મા છે. સૂક્ષ્મ શરીર જેમ અનાત્મા છે એવી રીતે સૂક્ષ્મ પ્રપંચ પણ અનાત્મા છે. એટલે આ બાહ્ય પ્રપંચ પણ અનાત્મા છે, અહીંયા આંતર પ્રપંચ પણ અનાત્મા, એમ કહેવાનો આશય છે. ને કારણ શરીર અને કારણ પ્રપંચ પણ અનાત્મા છે. કારણ પ્રપંચ એટલે માયા, અને કારણ શરીર કારણ પ્રપંચનો બહુ ભેદ ન રાખ્યો, અને એ બધું એ વસ્તુને પણ બહુ ક્લિયર કરી આપ્યું કે ભેદ કેમ નથી. અને મેં શરૂઆત કારણ શરીરને અનાત્મા રૂપે વર્ણન કરવાની શરૂઆત કરી, ત્યાં જ એને સીધી માયાના રૂપમાં જ એનું વર્ણન શરૂ કર્યું. પછી છેલ્લે બતાવ્યું કે વાસ્તવની અંદર એ માયા અને કારણ શરીર વચ્ચે ભેદ પાડી શકાય એવો નથી, કારણ કે અવ્યક્ત વસ્તુ છે. અને હવે પછી છેલ્લા 2 શ્લોકો જે છે આ 124 ને 125માં અનાત્મ વિષય જે છે એની ચર્ચા પૂરી થઈ રહી છે, એટલે એનો ઉપસંહાર કરે છે અહીંયા. એમાં 124મો શ્લોક તો આપણે જોઈ ગયા કે આ જે છે આ સમગ્ર અનાત્મ પ્રપંચ જે છે એ વાસ્તવની અંદર મિથ્યા વગેરે છે, અને એની અંદર પાછો ભેદ વગેરે પાડ્યો તો એમણે, એ ચર્ચા મેં કરી હતી, છતાં હમણાં યાદ કરાવું છું. એટલે હવે આ છેલ્લો શ્લોક છે, અનાત્માનો ઉપસંહાર અહીંથી કરી રહ્યા છે. અને પછી 127મા શ્લોકથી 126મા શ્લોકથી આ આત્મતત્વની ચર્ચા શરૂ કરશે. અને આ રીતે આત્મનાત્મ વિવેક, એટલે એનું નામ જ આ વિવેક ચૂડામણી. હવે અહીંયા કહે છે માયા કાર્યમ વાસ્તવમાં એ અનાત્મ તત્વ, એટલે અહીંયા અનાત્માની એક જનરલ વ્યાખ્યા કરે છે કે આ બધું અનાત્મા કહેવાય એમ, અને અસત છે, મિથ્યા છે વગેરે બધું. માયા કાર્યમ અનાત્મ તત્વ વિદ્ધિ, માયા એટલે કારણ પ્રપંચ ને કહ્યું ને, અને આપણે પ્રકૃતિ પણ કહીએ, એને આપણે અવિદ્યા કહીએ છીએ, એને અવ્યક્ત કહીએ, એને શક્તિ કહીએ. આ બધા સમાનાર્થી શબ્દો છે.
અને આ બધી જે બધા આપણે જુદા જુદા સમાનાર્થી શબ્દો વાપર્યા એ શેના માટે? તો કે આ જગતનું જે કારણ છે, જગતનું મટીરિયલ, એના માટે. અવ્યક્ત કહો, શક્તિ કહો, માયા કહો, અવ્યાકૃત કહો, પ્રકૃતિ કહો, વગેરે. આ પાંચે પાંચ વસ્તુઓ જે છે એ આ જગતનું જે મટીરિયલ છે એ બતાવે છે. અને વાસ્તવની અંદર કેટલાક લોકો આપણે એટલે હમણાં પણ મને કોઈક એક પ્રશ્ન કરેલો આવો કે આપણે વૈજ્ઞાનિકો જેને શક્તિ કહે છે એ ખરેખર એ જ આપણે જેને બ્રહ્મ કહીએ છીએ એને એ લોકો શક્તિ કહેતા હશે ને, કારણ કે એ લોકો કહે છે આ બધું એક શક્તિ જ છે, શક્તિનું જ રૂપાંતર છે. તો એ લોકો આપણે કહીએ છીએ આ બધું બ્રહ્મ છે, વૈજ્ઞાનિકો કહે છે આ બધું શક્તિ છે. તો એનો અર્થ એવો થયો કે એ લોકો જેને શક્તિ કહે એને આપણે બ્રહ્મ કહીએ છીએ, ને આપણે જેને બ્રહ્મ કહીએ એને એ લોકો શક્તિ કહે છે. ખોટી વાત છે, એવું નથી. કારણ કે શક્તિ તો જળ તત્વ છે. આપણે કહીએ છીએ કે શક્તિ વાસ્તવમાં આ જગતનું આ બધું ભૌતિક પ્રપંચ દેખાય છે એ શક્તિમાં રૂપાંતર થઈ જાય, અને શક્તિમાંથી આવું જળ જગત એને એ તો કહે છે એ લોકો. એટલે વાસ્તવની અંદર શક્તિ, જો આ ભૌતિક જગત જળ હોય અને એનું રૂપાંતર શક્તિમાં થતું હોય તો શક્તિ જળ જ થઈ. તો શક્તિને બ્રહ્મ સાથે કેવી રીતે સરખાવી શકાય? બ્રહ્મ તો ચેતન છે, એક વસ્તુ. બીજું આવું રૂપાંતર થતું હોય, શક્તિમાં રૂપાંતર થાય. એક શક્તિ, એવું લોકો આવું કે એક શક્તિનું બીજી શક્તિમાં રૂપાંતર, એનું ત્રીજી શક્તિમાં રૂપાંતર, આવું કહેતા હોય છે ને, કાઇનેટિક એનર્જી ને પેલી પોટેન્શિયલ એનર્જી, આવું બધું. અર્થાત જુદી જુદી શક્તિઓ એકબીજામાં રૂપાંતર પામે છે, અથવા શક્તિ આ પ્રકારના આવું દ્રવ્યમાં રૂપાંતર પામે છે. આ જગતનું દ્રવ્ય, મટીરિયલ, એમાં રૂપાંતર પામે છે. તો જે રૂપાંતર પામે બ્રહ્મ કેવી રીતે હોય? વિકાર આવે એ વસ્તુ બ્રહ્મ કેવી રીતે હોય? બ્રહ્મ નિર્વિકાર છે. એટલે વાસ્તવની અંદર બ્રહ્મ અને શક્તિ એક જ વસ્તુ છે એવું ન કહી શકાય. આપણે કહીએ છીએ શક્તિ, એને એ છે માયા તત્વ. માયા તત્વ જે છે એને શક્તિ કહીએ છીએ, નહીં કે બ્રહ્મ. ચાલો, એની એટલે આ તો બ્રહ્મ જે છે ચેતન છે, નિર્વિકાર છે, અને શક્તિ જડ છે અને વિકારી છે, માટે બંનેની સરખામણી ન થઈ શકે. એ લોકો જેને શક્તિ કહે છે એને આપણે માયા કહીએ છીએ, અને આપણે તો માયા માટે શક્તિ શબ્દ વાપરીએ જ છીએ. એ લોકો એનર્જી શબ્દ વાપરે છે, આપણે શક્તિ શબ્દ વાપરીએ જ છીએ ને, માયાને શક્તિ કહીએ જ છીએ. એટલે માયા સાથે સરખાવી શકાય, બ્રહ્મ સાથે. એટલે આ બધી જે શક્તિઓ છે જગતમાં, અથવા દ્રવ્ય જે છે એ બધું માયા જ છે એમ કહી શકાય. એનીવે, એટલે માયા કાર્યમ કહ્યું. એટલે માયા એટલે શક્તિ, અને માયા કાર્યમ એટલે માયામાંથી બધું જે બન્યું છે તે, માયાનું બધું રૂપાંતર, માયા અને એનું કાર્ય, એ બધી વસ્તુ વાસ્તવમાં કારણ અને કાર્ય. માયા કારણ કહેવાય, માયા અને આ કાર્ય જ કહેવાય બધું આ જગત વગેરે. આ બધી, અથવા તમે એને કહો જગત જનની કહો માયાને, અને આ બધા એના બાળકો કહો, એવું. એટલે કારણ અને કાર્ય આ બધું જે છે વાસ્તવમાં શેમાં આવે? અનાત્મામાં આવે. એ અહીંયા કહી રહ્યા છે. માયા કાર્યમ સર્વમ અનાત્મ તત્વમ ત્વમ વિદ્ધિ. તું જાણી લે કે આ બધું અનાત્મા જ છે. માયા અને માયામાંથી રૂપાંતર પામેલું આ જગત, કે માયા આપણે જેને કહીએ છીએ એમાંથી રૂપાંતર પામતી શક્તિઓ, જે તમે કહો તે બધું વાસ્તવમાં અનાત્મ તત્વ છે. એ આપણે જાણવું જોઈએ. અને માયા કાર્યના અંતર્ગત શું આવે? તો પૂર્વ શ્લોકમાં માયા કાર્યમાં ભૂત પ્રપંચ અને ભૌતિક પ્રપંચ બતાવ્યો, અને એ ભૌતિક પ્રપંચને પાછો બે વિભાગમાં વહેંચ્યો હતો, બાહ્ય પ્રપંચ અને આંતર પ્રપંચ. આ બધું માયા કાર્ય કહેવાય, અને આ બધું વાસ્તવમાં અનાત્મ તત્વ કહેવાય. એ પૂર્વ શ્લોકમાં એ રીતે બતાવ્યું. માયા કાર્યને ડિવાઈડ કર્યું બેમાં, ભૂત પ્રપંચ, ભૌતિક પ્રપંચ. પાછું ભૌતિક પ્રપંચને બેમાં ડિવાઈડ કર્યું, બાહ્ય પ્રપંચ અને આંતર પ્રપંચ. એટલે અહીંયા સ્થૂળ શરીર, મન, બુદ્ધિ વગેરે એ બધું પણ આંતર પ્રપંચ, એ બધું માયાનું કાર્ય. અને બહારનો પ્રપંચ પણ એ બધો ભૌતિક છે. અને ભૌતિક પ્રપંચ, અને ભૌતિક પ્રપંચ આવ્યો ભૂત પ્રપંચમાંથી. એટલે આ બધું માયા કાર્ય છે એમ કહ્યું. એટલે ત્યાં એક પ્રકારનું આગલા શ્લોકની અંદર
એક જુદા પ્રકારે માયા કાર્યને બતાવ્યું. ભૂત પ્રપંચ, ભૌતિક પ્રપંચ પાછો આંતર પ્રપંચ અને બાહ્ય પ્રપંચ ને એવી રીતે બધું બતાવ્યું. હવે અહીંયા માયા કાર્ય જરા જુદી રીતે બતાવે છે આ શ્લોકની અંદર. શું કહે છે અહીંયા જુઓ. અહીંયા કહે છે કે વાસ્તવની અંદર એટલે અહીંયા પેલું સાંખ્ય લોકોની પ્રક્રિયા છે ને સર્જનની, એને આધારે અહીંયા આચાર્ય વાત કરીએ છીએ. સાંખ્યમાં સૃષ્ટિ છે જુદી રીતે બતાવે. માયા અને માયાનું કાર્ય, માયામાંથી બનેલી સૃષ્ટિ એમ. એટલે સૃષ્ટિ સાંખ્યમાં જે રીતે બતાવી છે એ રીતે અહીંયા હવે આચાર્ય કહી રહ્યા છે. માયા જે છે એને એ લોકો સાંખ્ય લોકો મૂળ પ્રકૃતિ કહે છે. અને આ મૂળ પ્રકૃતિ જે છે એ મૂળ પ્રકૃતિમાંથી પછી પહેલાં એ પ્રકૃતિ જે છે વાસ્તવમાં આમ સર્જન કરવા માટે આમ તૈયાર બની. એને મહત્તત્વ કહેવાય. જ્યારે સર્જન કરવા માટે એટલે સર્જન રૂપે અભિવ્યક્ત થવા માટે માયા, જેમ ગણો ને દાખલા તરીકે પેલું બીજ હોય, માયા એટલે બીજ જ ને, જગતનું બીજ. એટલે બીજ જેમ પેલું એમાંથી અંકુર ફૂટવા માટે અને વૃક્ષના સર્જન માટે જેમ તૈયાર બને ને બીજ, આપણને આમ ખ્યાલ આવી જાય કે હવે અંકુર ફૂટશે. ઘણીવાર તમે બીજ આમ બીજમાંથી ફૂટતું ના હોય ને, પેલે અંકુર આવતો ના હોય એટલે આપણે જરા આમ ધીરજ ન રહે, એટલે આપણે આમ પેલું ખોદીએ અંદર પેલું અને જોઈએ તો હા બીજ તૈયાર થયું હોય આમ હવે સર્જન માટે, અંકુર ફૂટવા માટે એવું. એટલે એ લોકો સાંખ્ય લોકો કહે છે કે આ મૂળ પ્રકૃતિ, જેને આપણે માયા કહીએ ને એ લોકો મૂળ પ્રકૃતિ કહે, એ મૂળ પ્રકૃતિ સર્જન માટે આમ તૈયાર થઈ. એટલે એને એમ લોકો મહત્તત્વ કહે. મહત્તત્વ એટલે મહાન, આમ કે સર્જન માટે હવે જાણે અભિવ્યક્ત થવા માટે એમ તૈયાર થઈ ગઈ, મહત્તત્વ કહે એને. મહત્તત્વમાંથી પછી પહેલાં અહમ એવું સ્ફુરે. અહંકાર. આપણો અહમની વાત નથી ચાલતી, આ તો સૃષ્ટિના સ્તરે પહેલાં અહમ અભિવ્યક્ત થાય ને, ઈશ્વર અભિવ્યક્ત બને. એટલે આ વાસ્તવમાં અહંકાર. અને પછી અહંકારમાંથી ઇન્દ્રિયો ને આ ને બધું એ રીતે બધું બતાવે એ લોકો. અને એ રીતે 24 તત્વો કે એ લોકો આ જગતમાં. એનીવે, એટલે અહંકારમાંથી પછી આ 16 તત્વો બધા છે ઉત્પન્ન થયા. 16 તત્વોની અંદર આવી ગયું વાસ્તવમાં આ 10 ઇન્દ્રિય. 10 ઇન્દ્રિય એટલે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. અને પછી પંચ સૂક્ષ્મ ભૂત. અને એટલે એ લોકો આવી રીતે જુદું ગણે છે. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય અને પાછા 5 સૂક્ષ્મ તત્વો, પંચ સૂક્ષ્મ ભૂત ઉત્પન્ન થાય. આપણે તો આપણું જરા જુદી રીતે છે. આપણે કે માયામાં ત્રિગુણમાંથી પહેલી પંચતન માત્રાઓ, સૂક્ષ્મ મહાભૂતો, અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ પ્રપંચ ઉત્પન્ન થાય ને એનું પંચીકરણ થાય ને એ રીતે આપણે બધું બતાવીએ. સત્વ અને રજસ તમસમાંથી મતલબ આ પંચ સૂક્ષ્મ મહાભૂતો છે, તન્માત્રા જેને આપણે કહીએ છીએ, એમાં સત્વ રજસ તમસ રહેલું છે. કારણ કે મૂળ તો માયામાંથી આવ્યું, એટલે માયાના 3 ગુણો અહીંયા આ રીતે પંચતન માત્રાના રૂપમાં અભિવ્યક્ત થયા ને. એ પછી એટલે આપણે કહીએ કે એના આ 5 મહાભૂતોના સત્વંશમાંથી આ બધી જ્ઞાનેન્દ્રિયોને અંતઃકરણને આ રીતે બધું બન્યું. એટલે આ આખું સૂક્ષ્મ પ્રપંચ ઉત્પન્ન થયું. સૂક્ષ્મ શરીર અને એટલે બધાના સૂક્ષ્મ શરીર એટલે આખો સૂક્ષ્મ પ્રપંચ. અને પછી આ એના રજોગુણમાંથી પણ 5 મહાભૂતોના રજસંશમાંથી એ પણ એ રીતે કર્મેન્દ્રિયો પ્રાણ બધું બન્યું. એટલે એ સૂક્ષ્મ શરીરનો જ ભાગ. એટલે આખો સૂક્ષ્મ પ્રપંચ એ રીતે ઉત્પન્ન થયો. અને પછી એના તમસંશમાંથી 5 મહાભૂતોના પંચીકરણ થયું. અને પંચીકરણમાંથી 5 મહાભૂતો, સ્થૂળ મહાભૂતો, અને એમાંથી પછી આ સ્થૂળ જગત બને. એ રીતે આપણે બધું બતાવીએ. પણ એ લોકો આવું ન કરે. એ લોકો કહે છે મૂળ પ્રકૃતિમાંથી આ રીતે મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, સમષ્ટિ અહંકાર, અને સમષ્ટિ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો અને પંચ સૂક્ષ્મ મહાભૂતો ઉત્પન્ન થયા. આમ કરીને એટલે પહેલાં 3 હતા. શું હતું? માયા કે પ્રકૃતિ. માયા જેવા એ લોકો માયા શબ્દ નથી વાપરતા, પ્રકૃતિ. પણ એમની પ્રકૃતિ એ માયા છે એવું આપણે સમજીએ છીએ. એનીવે, એટલે પ્રકૃતિ, મહત્તત્વ અને અહંકાર. અને પછી એમાંથી આ 16 તત્વો બીજા. 16 કેવી રીતે? એટલે મેં તમને કહ્યું કે આ પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ સૂક્ષ્મ મહાભૂતો અને મન. 16 થયા ને? 5 તરી 15 ને 1 16. એટલે 16 અને પેલા 3
પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, અને અહંકારમાંથી આ બીજા 16 આવ્યા, એટલે 16 ને 3 19 થયા. અને આ રીતે વાસ્તવમાં 19 તત્વો એ થયા. અને ત્યાર પછી આ 5 જે સૂક્ષ્મ મહાભૂતો હતા એમાંથી 5 પંચીકરણ થઈને સ્થૂળ મહાભૂતો બન્યા. એટલે 19 ને 5 24, એટલે કહે છે કે આ જગત 24 તત્વોનું બનેલું છે. ઇનફેક્ટ તત્વબોધમાં એવું છે. અથવા ચતુર્વિંશતિ પ્રકાર વક્ષ્યામઃ, તમે જોજો તત્વબોધમાં છે સૃષ્ટિનું વર્ણન કરીને. એટલે એનો અર્થ એવો થયો કે આપણા વેદાંતના ગ્રંથમાં આપણે આ રીતે સૃષ્ટિ જે સાંખ્ય લોકોએ બતાવી છે એને સ્વીકારી છે, અને હકીકત છે, સ્વીકારી જ છે. આપણે ભગવાને સ્વીકારી છે ને. ભગવાને પણ આ બધું મહત્તત્વ અને અહંકારની બધી વાત મને લાગે છે 9મા અધ્યાયમાં કે 8મા અધ્યાય કરેલી છે. હા, આ રીતે મહાભૂતાન્ય અહંકાર સમથિંગ લાઈક દેટ, એ રીતે શ્લોક છે. એટલે વાસ્તવની અંદર આપણે સ્વીકારીએ છીએ સૃષ્ટિ માટે. હા ભાઈ. અને પછી હું તમને ભેદ બતાવું છું કે સાંખ્ય ફિલોસોફી અને આપણામાં બહુ ભેદ છે વેદાંતમાં. એ લોકો દ્વૈતવાદીઓ જ છે, આપણે અદ્વૈતીઓ છે. પછી જોઈશું. એટલે વાસ્તવની અંદર આ રીતે, એટલે અહીંયા આચાર્ય એ ઉલ્લેખ કરે છે માયા અને માયા કાર્ય. એટલે માયા કાર્ય અહીંયા આ રીતે બતાવે છે. પહેલાં આપણે કહ્યું માયા કાર્ય આગલા શ્લોકની અંદર, પાછળ જે ગયો મતલબ એની અંદર આપણે એવું કહ્યું કે માયા કાર્ય જે છે એ જ વાસ્તવમાં આ રીતે ભૂત પ્રપંચ અને ભૌતિક પ્રપંચ, અને પાછો ભૌતિક પ્રપંચ, બાહ્ય પ્રપંચ બધો, અને આંતર પ્રપંચ, આ સ્થૂળ સૂક્ષ્મ શરીર વગેરે, એ રીતે માયા કાર્ય બતાવ્યું. અને અહીંયા માયા કાર્યના આ રીતે 24 તત્વોના એ અહીં કહ્યા છે. માયા કાર્યમ સર્વમ મહત આદિ દેહ પર્યંતમ. થઈ ગયું મહત આદિ. એટલે વાસ્તવની અંદર હવે અહીંયા એક વસ્તુ કહેવાની રહી ગઈ તમને. માયા કાર્ય, માયા એટલે મૂળ પ્રકૃતિ, મેં તમને કહ્યું તે, એ કારણ, અને એ ત્યાંથી શરૂઆત થાય પછી સર્જનની. એટલે એ કારણની કોઈ દિવસ આદિ ન હોય, સમજજો. હે ને? કારણની શરૂઆત થતી હોય તો એ કારણની શરૂઆત એટલે શેમાંથી થાય? એના કારણમાંથી જ થાય ને. ઘડાની શરૂઆત ક્યાંથી થાય? તો કે માટીમાંથી. એટલે ઘડાને આપણે કહીએ કે ઘડાનો આદિ છે, ઘડાની શરૂઆત છે. એટલે વાસ્તવમાં મૂળ કારણ જે હોય એની શરૂઆત ન હોય તો હોય જ. એટલે પ્રકૃતિ કેવી હોવી જોઈએ? અનાદિ હોવી જોઈએ. આપણે કહીએ માયા અનાદિ છે, એમ જ કહીએ છીએ. ચાલો, એટલે એ તો અનાદિ મૂળ પ્રકૃતિ અને કારણ કહેવાય. ચાલો, અને એમાંથી બધું જે આવ્યું એ બધું કાર્ય. એટલે આ 24 તત્વો એમાંથી માયા એટલે પ્રકૃતિ, એ લોકો પ્રકૃતિ કહે છે, મૂળ પ્રકૃતિ, એ પ્રકૃતિ એ કારણ. બાકીના 23 બધા કાર્ય. મહત્તત્વ એમાંથી આવ્યું એટલે કાર્ય કહેવાય. અહંકાર એમાંથી આવ્યો એટલે એ કાર્ય કહેવાય. અહંકારમાંથી પછી આ ઇન્દ્રિયો ના અંતે બધું આવ્યું એટલે એ કાર્ય કહેવાય. એટલે અહીંયા આચાર્ય કહે છે મહત આદિ દેહ પર્યંતમ. મહત્તત્વથી શરૂ કરીને પેલા સ્થૂળ મહાભૂતો ને એમાંથી પછી આ ભૌતિક દેહ આવ્યો, એને છેવટે આખું બધું બતાવ્યું ને મેં તમને. એ દેહ પર્યંતમ, દેહ સુધીનું બધું વાસ્તવમાં શું કહેવાય? એ અનાત્મ તત્વ કહેવાય. એટલે મૂળ પ્રકૃતિ જે છે એ કારણ, અને એમાંથી પછી આ બધા કાર્યો મહત્તત્વથી શરૂ કરીને. એટલે તો તમે અનાત્માની વાત કરતા હો તો મૂળ પ્રકૃતિથી શરૂઆત કરવી જોઈએ. પણ તમે વાસ્તવની અંદર, એટલે કે અહીંયા આપણે શબ્દ માયા વાપરીએ છીએ, એટલે ચાલો માયાની વાત કરો. માયા એટલે મૂળ પ્રકૃતિ. હવે તમે સમજી તો ગયા જ છો. એટલે તમે અનાત્માની વાત કરતા હો તો માયાથી શરૂઆત કરો. પણ એ તમે માયા કાર્યની વાત કરતા હો તો મહત્તત્વથી શરૂ કરો. એમ સમજી ગયા? હવે તમને હું શું કહું છું? તમે અનાત્માની વાત કરતા હો તો માયાથી જ શરૂઆત કરો, 24. પણ તમે માયા કાર્ય શું છે એમ કહેતા હોત પછી માયાને છોડી દેવી પડે. માયા કાર્ય ન હોય. માયામાંથી બધું આવ્યું છે ને. હા, એટલે તો પછી માયા કાર્ય એટલે માયા કારણ અને એમાંથી આવેલું. તો પછી પેલા 23 જે છે મહત્તત્વથી શરૂ કરીને છે એ બધું કહેવું જોઈએ. અને આ રીતે આ અહીંયા વસ્તુ કહેવામાં આવે છે. એટલે મહત્થી શરૂ કરીને, એટલે મહત્તત્વથી શરૂ કરીને બધું દેહ પર્યંતમ જે છે એ માયા કાર્ય કહેવાય. બધું અનાત્મા. માયા અને માયા કાર્ય, કારણ અને કાર્ય પ્રપંચ બધું જ છેવટે અનાત્મા. પણ તમે માયા કાર્ય શું છે એમ જો કહેતા હો તો માયાને છોડી દેવી પડે, કારણ કે માયાનું કાર્ય છે, માયા કારણ છે. ચાલો, ઓકે, એ બધું શું છે? અનાત્મા છે. પછી જોડે જોડે બે વસ્તુ કહે છે. અનાત્મા તો છે જ છે, પણ બીજું પણ કહે છે જોડે
કે એ બધું શું છે? અસત છે. અસતનો અર્થ અહીં મિથ્યા કરવાનો, એટલે કે આ આખો અનાત્મ પ્રપંચ માયાથી જ શરૂઆત કરીને બધું 24/24 મૂળ પ્રકૃતિથી શરૂઆત કરીને આ દેહ સુધી આવો ત્યાં સુધી બધું વાસ્તવમાં 24/24 તત્વો કેવું છે? અસત છે. અસત છે એટલે મિથ્યા છે. એટલે આપણને એવું લાગે છે કે જાણે સાંખ્ય અને વેદાંત બધું સરખું જ છે. આપણે એવું કહીએ છીએ માયા મિથ્યા છે, માયામાંથી આવેલું જગત એ મિથ્યા છે ને એવું જ કહીએ જ સ્વામીજી. તે લોકો એવું જ કહ્યું ને તારે મૂળ પ્રકૃતિથી માંડીને જે દેહ સુધી બધું મહત્તત્વ ને અહંકાર ને ઇન્દ્રિયો ને સૂક્ષ્મ મહાભૂતો, મન, સૂક્ષ્મ મહાભૂતોમાંથી પંચીકરણ થઈને સ્થૂળ મહાભૂતો ને એમાંથી આવેલો આ દેહ ને આ બધું અનાત્મા છે એવું એ લોકો કહે છે. તો આપણે એવું જ કહીએ છીએ ને. તો વેદાંત ને સાંખ્ય ફિલોસોફીમાં ભેદ ક્યાં છે? એટલે એ લોકો 24 તત્વો કહે છે અને આપણે 24 તત્વો સ્વીકારીએ છીએ. વાંધો નથી, 24 તત્વો, આપણે તો એક જ તત્વ. આમ તો વેદાંતિ પછી એમ ના કે 24 તત્વો એટલે 24 સત્ય થયા, સમજો, હે ને? એટલે જગત આખું 24 તત્વોનું બનેલું છે. એટલે 24 તત્વો એટલે તો 24 સત્ય વસ્તુઓ થઈ બધું. એટલે એ પ્રકારનું આપણું નથી. આપણું તત્વ એક, સમજો. પણ સૃષ્ટિના સંદર્ભમાં આપણે કહીએ કે અમે સ્વીકારીએ 24 તત્વો, ચાલો. એટલે એમાં એ લોકોએ પ્રકૃતિને કારણ કહ્યું, આપણે માયાને કારણ કહ્યું, એટલે સરખું થઈ ગયું. પછી એ લોકો કહે છે કે આ ઇન્દ્રિય, મન વગેરે છે એ બધી કાર્ય કહેવાય, અને આ પેલું મહત્તત્વ વગેરે બધું કાર્ય કહેવાય. તો આપણે એ કહ્યું કે ભાઈ માયામાંથી આવેલી બધી વસ્તુઓ છે એ પણ કાર્ય છે. જગત જે રૂપમાં આવ્યું એ બધું એ કાર્ય છે. પછી એ લોકો કહે છે મૂળ પ્રકૃતિ 3 ગુણોવાળી સત્વ રજસ ત્રિગુણાત્મિકા છે પ્રકૃતિ. આપણે કહીએ છીએ માયા ત્રિગુણાત્મિકા છે. અને આ રીતે તમે જો જુઓ તો વાસ્તવમાં બધું સરખું જ જણાય છે. અને માટે સૃષ્ટિના સંદર્ભની અંદર આપણે વેદાંતિઓ એ લોકોનું મોડેલ સ્વીકારીએ છીએ. એ લોકો આવું મહત્તત્વ ને અહંકાર ને એવું બધું કહે તો આપણને બહુ કંઈ તકલીફ નથી. આપણે આપણું મોડેલ તત્વબોધવાળું છે જ, પણ છતાં એ લોકોનું આવું મોડેલ હોય મહત્તત્વવાળું. આપણા મોડેલમાં ક્યાંય મહત્તત્વ નથી, તત્વબોધમાં જોઈ લેજો. અને મેં અહીંના લોકોને તો આપેલું જ છે. સૃષ્ટિ જ્યારે તત્વબોધ સમજાવીને ત્યારે આપ્યું હતું મેં, કે અંગ્રેજીની ઇંગ્લિશમાં આપ્યું હતું. એટલે યાદ કરજો જરા. અને એ તો સ્વામીજી પેપર તો ક્યાંય જતું રહ્યું. એમાં તો ચવાણું મેં નાખીને ખાઈ લીધું ને પેપર એ જતું. તો હવે એ જુદી વસ્તુ છે. પણ તો અને ગુજરાતીવાળા લોકો બધા એ જાણે છે. એટલે સહેજ સૃષ્ટિમાં ભેદ છે ખરો. આપણે મહત્તત્વ બધું નથી બોલતા. આપણે માયામાંથી પંચતન માત્રાઓ ને એમાંથી પછી બધું મેં તમને કહ્યું એ પ્રમાણે. એ લોકો કહે છે ના, પ્રકૃતિમાંથી મહત્તત્વ ને એમાંથી અહંકાર ને એમાંથી સિદ્ધિ ઇન્દ્રિયો અને પંચ સૂક્ષ્મ મહાભૂતો જુદા પાછા. અને મન આટલું પહેલાં અહંકારમાંથી આવ્યું, પછી પેલા પંચ સૂક્ષ્મ મહાભૂતોમાંથી પંચીકરણ થયું ને સ્થૂળ મહાભૂતો, અને સ્થૂળ મહાભૂતોમાંથી આ બધું દેહ ને આ બધું જગત ભૌતિક જગત આવ્યું. ચાલો, પણ આપણે તો આપણા માટે તો બધું છેવટે પેલી કચરા પોટલીમાં નાખવાનું છે. એટલે આપણને કોઈ તકલીફ નથી. એ કે ના આમ તો કે સારું એમ. આપણને શું તકલીફ? તમારે આ માયાથી માંડીને બધું જ છેક દેહ સુધી તમારે છેવટે એને ઝીરો જ કરી દેવાનું હોય તો પછી તમે કહો કે ના એમાં આમ બન્યું ને પેલું બન્યું, તો તમારે જે બોલવો બોલો ને, એમાં કોઈ તકલીફ નથી. અને સૃષ્ટિમાં એટલે આપણે આ લોકોનું મોડેલ સ્વીકારીએ છીએ સૃષ્ટિમાં, સમજો. એટલે આપણે સૃષ્ટિની વાત આવે ને ત્યારે આપણે જાણે સાંખ્યો જેવા બની ગયા એવું કહી શકો. એટલે સાંખ્ય દર્શન પૂરેપૂરું નથી સ્વીકારતા, કારણ કે વાસ્તવની અંદર ભેદ છે. અને એ ભેદ આચાર્યએ બતાવી દીધો. અસત કહી દીધું, અસત કહી દીધું બધું. માયા માર્ય કાર્યમ સર્વમ અનાત્મા અસત. એ લોકો આવું બોલતા નથી. એ લોકો કહે છે સત. એટલે માયા એટલે એ લોકોની પ્રકૃતિ. પ્રકૃતિ પણ સત. અરે પણ પ્રકૃતિ ને પુરુષ, હા પુરુષ એ સત, પુરુષ પણ સત્ય, આત્મા પણ સત્ય, અને આ પ્રકૃતિ પણ સત્ય. મોટો ભેદ પડી ગયો. આપણે કહ્યું કે ભાઈ પુરુષ સત્ય છે, બ્રહ્મ સત્ય, માયા મિથ્યા, અને માયામાંથી આવેલું જગત મિથ્યા, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એટલે ભેદ પડી ગયો ને મોટો.
એટલે અસત શબ્દ જે વાપરીને બતાવી દીધું કે ભલે આપણે એમનું મોડેલ સ્વીકારીએ, બધું મહત્તત્વને આ ને તેને દેહ બધું આવ્યું, સૃષ્ટિનો આ ક્રમ, વાંધો નહીં, પણ ત્યાંથી જ મૂળ પ્રકૃતિથી જ માંડીને બધું જે આવ્યું બધું અસત, કારણ જ અસત, તો પછી એમાંથી આવેલું બધું અસત જ થઈ જાય ને. એટલે એ દૃષ્ટિએ વાસ્તવમાં એ લોકોને માટે તો પ્રકૃતિ એટલે આપણી માયા એ લોકો માટે સત્ય, એટલે શક્તિને લોકો સત્ય માને છે. એટલે આ શિવ સિદ્ધાંતવાળા જે છે ને એ લોકો વાસ્તવની અંદર આ ઘણી વસ્તુઓ એવી કહે છે જે વેદાંતિઓને સ્વીકાર્ય લાગે. જેમ સાંખ્યની વાત છે એવી રીતે શિવ સિદ્ધાંતમાં પણ. એટલે શિવ પણ સત્ય. જો શૈવ સિદ્ધાંતની અંદર તો શિવા જે છે એ સત્ય, નેચરલી પરમાત્મા સત્ય, પણ સાથે શક્તિ એ સત્ય જ કહેવું પડે, કારણ કે શિવ શક્તિ તો હવે એમના અર્ધાંગીની છે. એટલે તમે કહો કે ના શિવ સત્ય ને શક્તિ મિથ્યા, તે તો હોય જ નહીં, કારણ કે શિવનું અડધું શરીર તો શક્તિ છે. એટલે વાસ્તવની અંદર આ શૈવ સિદ્ધાંતવાળા લોકો છે ને એ લોકોને આ બહુ કઠે છે. આમ વેદાંતિઓ બધી રીતે એમને ગમે, અને આપણને શૈવો બહુ ગમે, વાંધો નહીં, શિવ સત્ય છે એટલે બ્રહ્મ સત્ય છે, વાંધો નહીં, ચાલો. પણ પછી આપણે ધીમે રહીને બોલીએ શક્તિ મિથ્યા છે, એટલે એ લોકો ભડકે, એકદમ ઊભા થઈ જાય. શક્તિને તમે મિથ્યા કહો છો? તમે શું બોલો છો? તમને તો 7મું નરક પણ તમને બધું. એટલે વાસ્તવની અંદર અને તમે બધા મેલ ડોમિનેશનવાળા છો એમ કે. એટલે વાસ્તવ કારણ કે શિવને સત્ય કહો ને શક્તિને તમે કહો કે શક્તિ મિથ્યા છે, એટલે એનો અર્થ એવો થયો કે તમે પુરુષ પ્રધાન સમાજને એનીવે. એટલે વાસ્તવમાં એ લોકો સમજી નથી શકતા. જો વસ્તુ એવી છે, વેદાંતિનો આન્સર આવો છે કે શક્તિને જો તમે ચેતન કહેતા હો તો શક્તિ સત્ય છે, બરાબર. અને વાસ્તવની અંદર એટલા માટે તો શક્તિને આપણે કહીએ છીએ શું, જુઓ તમે કહો કે ના મને તો શિવજી ઈષ્ટ દેવતા, ફાઇન. કોઈ કહે કે ના મને તો અંબાજી માતાજી છે કે સરસ્વતી કે લક્ષ્મીજી કે કોઈ પણ રૂપમાં દુર્ગા, ચાલો અમે તો શક્તિ મારા ઈષ્ટ દેવતા, તો એ આપણે સ્વીકારીએ છીએ. એટલે તમે દેવ કે દેવી, બરાબર છે, શિષ્ટ દેવતા, એટલે દેવને ઈશ્વર કહો, શિવજીને તમે ઈશ્વરના રૂપમાં ભજો, અથવા દેવીને ઈશ્વરીના રૂપમાં ભજો, આપણે કે બંને સમાન જ છે બસ. તો એનો અર્થ એવો થયો કે દેવીને આપણે ચેતન તરીકે સ્વીકારીએ છીએ, બરાબર છે ને. શક્તિને આપણે જડ તરીકે નથી સ્વીકારતા. એટલે શક્તિની સાથે ચેતન તત્વને પણ જો તમે ઉમેરતા હો તો એ શક્તિ વાસ્તવમાં ઈશ્વરી જ કહીએ છીએ આપણે, અને એ રીતે સત્ય જ છે. ચેતન આવી ગયું પછી આપણે એને કેવી રીતે મિથ્યા કહીએ? એટલે વાસ્તવમાં આપણી દૃષ્ટિએ તો શક્તિ જે છે એ આ વાસ્તવમાં આત્મ અને અનાત્મ પ્રપંચ બધાનું પ્રતીક છે. અને શક્તિ આત્મ તત્વ તરીકે સત્ય છે, અને શક્તિ અનાત્મ તત્વ તરીકે માયા તરીકે વાસ્તવમાં મિથ્યા છે. એ લલિતા સહસ્રનામની અંદર આપણે લલિતા સહસ્રનામને જ કોટ કરીને બતાવીએ. લલિતા સહસ્રનામમાં કહ્યું ચિત્ત શક્તિ ચેતનારૂપા જડશક્તિર જડાત્મિકા. ચિત્ત શક્તિ ચેતનારૂપા એટલે ચિત્ત શક્તિ, જો એ શક્તિને તમે ચેતનના ચિત્ત શક્તિને તમે ચૈતન્ય તરીકે લો તો ચેતના રૂપા, એટલે કે વાસ્તવમાં એ શક્તિ જે છે એને તમે ચૈતન્યના રૂપમાં લો, એટલે કે બ્રહ્મના રૂપમાં લો, તો પછી એ સત્ય છે વાસ્તવમાં. અને જડશક્તિ જડાત્મિકા, અને તો એ જ દેવીને તમે જડશક્તિ એટલે આ સમગ્ર નામ રૂપાત્મક પ્રપંચના રૂપમાં અભિવ્યક્ત બનેલી છે, એ રીતે તમે લો તો એ વાસ્તવમાં માયાના રૂપમાં છે. એટલે વાસ્તવમાં આપણે શક્તિનો ક્યાંય તિરસ્કાર કરતા જ નથી. શક્તિની તો પૂજા 9 દિવસ, નવરાત્રિ પાછી એકવાર નહીં, શારદી નવરાત્રિ અને પાછી પેલી ફલાણી નવરાત્રિ, 3 નવરાત્રિ આવે વર્ષમાં. હા, આપણને એમ કે આપણે હમણાં નવરાત્રિ ગઈ બસ એ નવરાત્રિમાં આપણે શક્તિની આરાધના કરી. ના રે, વર્ષમાં 3 વાર યાદ કરીએ અને 9 દિવસ પાછું એ રામનવમી વખતે જે આવે છે એને એ કઈ નવરાત્રિ કે ચૈત્રી નવરાત્રિ, હા એ ચૈત્રી નવરાત્રિ, એમાંય પાછું 9 દિવસ, બોલો. એમાં રામનવમી એ 9મો દિવસ, હા એવું છે. અને એમાંય 9 દિવસ
તમે રામચંદ્રજીના પાઠ કરો કે સ્તોત્રોનો પાઠ કરો કે પછી શક્તિનો કરો. ઘણા લોકો શક્તિની ઉપાસના કરે છે એ ચૈત્રી નવરાત્રિમાં. આ શરદ ઋતુમાં આવતી શારદી નવરાત્રિ, અને પછી એક ત્રીજી નવરાત્રિ છે, યાદ આવશે એટલે હું કહીશ તમને, બરાબર? એટલે વાસ્તવમાં કહેવાનો આશય મારો એવો છે કે એટલે શક્તિ કોઈ જડ વસ્તુને કેવી રીતે ભજે. દાખલા તરીકે હું આ પાન હોય, આ પુસ્તકની હું પૂજા કેવી રીતે કરું? હું આની પૂજા કરું સ્વામીજી, કારણ કે મને એનો અનુગ્રહ. એટલે પણ જડ વસ્તુ તમારા પર કેવી રીતે અનુગ્રહ કરશે? એને ખબર જ નથી કે એની પૂજા થઈ રહી છે, જડ છે. ના, આપણે એને ચેતનના રૂપમાં જુઓ છો. સમજી ગયા તમે? એટલે વાસ્તવની અંદર શક્તિને આપણે એને ઈષ્ટ દેવતા તરીકે પૂજીએ, ઈશ્વર તરીકે પૂજીએ તો ચેતન તત્વ આવી જ ગયું ને અંદર. એટલે શક્તિને આપણે આ રીતે વાસ્તવમાં જુદું પાડતા જ નથી. શક્તિ જે છે એને ચેતન સહિત આપણે પૂજીએ છીએ. તો એવા સંજોગોમાં એ દેવી થઈ ગયા, ઈશ્વરી થઈ ગઈ, અને ઈશ્વરી કહેવાય. અને બીજી બાજુ તમે બ્રહ્મને દાખલા તરીકે કોઈ બીજા મતલબ કે બ્રહ્મનું તમે દાખલા તરીકે ઈશ્વરના રૂપમાં, જગતના કારણના રૂપમાં તમે ભજો. તો જગતના કારણના રૂપમાં તમે શક્તિ નહીં ભજી શકો, અને જગતના કારણના રૂપમાં બ્રહ્મ નહીં ભજી શકો. એક જ વસ્તુ છે. એટલે આપણે કહીએ છીએ કે આપણે એવો અમે શક્તિને તદ્દન મિથ્યા કહીને એને તડછોડવાનું કે એવું અમે કહેતા જ નથી. તમે શક્તિને પ્રકૃતિ અને પુરુષ બંનેના રૂપમાં ભજો, ચિત્ત શક્તિ અને જડ શક્તિ બંનેના રૂપમાં ભજો, એ આપણે કહીએ છીએ. અને માટે કેવળ શક્તિની વાત કે કેવળ પ્રકૃતિ કે કેવળ માયા જે છે એને એને ભજી ન શકાય, કારણ કે તો જડ વસ્તુ છે, મિથ્યા વસ્તુ છે, એમ અમે કહીએ છીએ. એટલે પરંતુ એ હંમેશા ચેતનથી અભિન્ન જ છે, અને માટે એને આખી લો ને. તમે શા માટે આમ કહો છો કે કેવળ માયા જે છે એને ભિન્ન તમે ન કરશો? માયા વાસ્તવમાં આ બ્રહ્મથી અભિન્ન છે, માટે બ્રહ્મ સહિત માયાને ભજો. માયાની પ્રધાનતા રાખીને ભજો. મિશ્રણ, માયા અને ચેતનનું મિશ્રણ, શક્તિ અને પુરુષનું શિવનું મિશ્રણ, પ્રકૃતિ અને પુરુષનું મિશ્રણ, પ્રકૃતિની પ્રધાનતા રાખીને ભજો. તો એ જગતનું ઉપાદાન કારણ કહેવાય. પુરુષની પ્રધાનતા રાખો અને પ્રકૃતિને ગૌણ રાખો, તો વાસ્તવની અંદર એ તમે એને ઈશ્વરના રૂપમાં ભજો છો એવું કહેવાય. અમે તો આને ઈશ્વરની પ્રધાનતા, એટલે જગતના કારણને આપણે ભજીએ છીએ, એટલું યાદ રાખવું. જગતના કારણને ભજીએ છીએ, તો હવે એની અંદર તમે માયાની પ્રધાનતા રાખો, તો તમે વાસ્તવમાં જગતના ઉપાદાન કારણને તમે એનું ભજન કરો છો એવું થઈ ગયું. માયાની પ્રધાનતા રાખો તો, પણ એને ભજો છો ચેતનના રૂપમાં, એટલે બ્રહ્મ સહિત ભજો છો, ચેતન સહિત, ચૈતન્ય સહિત ભજો છો. અને તમે ચૈતન્યને બ્રહ્મને જગતનું કારણ કહો તો એમાં માયાને ગૌણ કરી દો, તો એ જગતના નિમિત્ત કારણના રૂપમાં એને ભજીએ છીએ, એવું રીતે કહેવાય છે. ઈશ્વરના રૂપમાં ભજો કે ઈશ્વરીના રૂપમાં ભજો, છૂટું ના પાડો. એટલે માયાને તમે આમ કહો કે ના છૂટું, એટલે માયા કેવળ માયા, ચેતનને જળના રૂપમાં અમે ભજન, તો એ હવે એ કંઈ સમજાય વસ્તુ નથી. એ તો ઇલોજિકલ વસ્તુ છે. જળ વસ્તુનું ભજન કેવી રીતે થાય? જળને ચેતન સહિત આપણે ભજીએ ને, જળને ચેતન રૂપે જાણીને જ ભજીએ ને, ચેતનની પૂજા થાય. તમે દાખલા તરીકે મારું સ્વાગત કરતા હો તો બરાબર છે, પણ મારું એક પૂતળું હોય, એ પૂતળાને તમે તમે નમસ્કાર કરો કે ચાંદલો કરો, તો હવે એ આખી જુદું ના. પણ સ્વામીજી અમે તો પૂતળાને પણ અમે તો સાચા જ સ્વામીના, એટલે મતલબ ચેતનના રૂપમાં જુઓ છો, તો પછી તો પૂતળું જળ હોવા છતાં એને ચેતનના રૂપમાં જોયું જ ને. આ સમજો આ વસ્તુ. એટલે ઈશ્વરના રૂપમાં ભજો, ઈશ્વરીના રૂપમાં ભજો, આપણે બધું ભજીએ છીએ. એટલે વેદાંતિઓ આવી રીતે શક્તિનો તિરસ્કાર કરે છે એવું કહેવું એ અન્યાય છે. આપણે શક્તિનો તિરસ્કાર કરતા જ નથી જરા પણ. શક્તિ જે છે એ આ પુરુષથી બ્રહ્મથી અભિન્ન જ છે, માટે બ્રહ્મ સહિત ભજો, શક્તિની પ્રધાનતા રાખીને ભજો, વાંધો નહીં. એનીવે, એટલે વેદાંત અને સાંખ્ય વચ્ચેનો ભેદ આટલો જ છે કે સમગ્ર માયાથી માંડીને આ સમગ્ર જગત જે છે, જે આવ્યું બધું એ અનાત્મ પ્રપંચ છે, અસત છે. જ્યારે સાંખ્યની અંદર પ્રકૃતિ અને એમાંથી આવેલી બધી વસ્તુઓને એ લોકો સત્ય માને છે. બીજી બાજુ પુરુષને સત્ય કહે છે અને પ્રકૃતિને સત્ય કહે છે. આપણે કહીએ છીએ બ્રહ્મ સત્ય છે અને માયા
મિથ્યા છે અને માયામાંથી આવેલું જગત એ મિથ્યા છે. એટલે એ રીતે એ લોકો બંનેને સત્ય કહે છે, પ્રકૃતિ અને પુરુષ બંનેને. પુરુષ એટલે આપણે બ્રહ્મન, પ્રકૃતિ એટલે આપણી માયા. એ બંનેને સત્ય કહે છે, એટલે દ્વૈત થઈ ગયું. સમજી ગયા? જ્યારે આપણે કહીએ છીએ બ્રહ્મ સત્ય છે અને માયા વગેરે તો એના આશ્રિત છે, એ પરમેશ્વરની શક્તિ છે. પરમેશ્વરની આવી અચિંત્ય શક્તિ છે, અચિંત્ય જ છે. કારણ કે છે એવું સાચે સાચ છે એવું એ ન કહેવાય અને નથી એવું એ ના કહેવાય. આ બધું અનુભવ થાય છે ને, માયા કાર્યનો તો અનુભવ થઈ રહ્યો છે બધાનો. તો પછી માયા એનું કારણ હોવું જોઈએ, ઉપાદાન કારણ, પરિણામી ઉપાદાન કારણ હોવું જોઈએ. ચાલો, એની વે એટલે આ રીતે વાસ્તવમાં પરંતુ એ મિથ્યા છે એ વસ્તુ આપણે જાણવી જોઈએ. આની દ્રષ્ટિએ વેદાંતિઓ અદ્વૈતીન થઈ ગયા, કારણ કે એક જ તત્વ છે, સત્ય તત્વ. બાકી બધું તો કેવળ દેખાવ છે, માયા અને માયાનું કાર્ય સર્વ. જ્યારે એ લોકો પુરુષ અને પ્રકૃતિ, એ લોકો એવા શબ્દો વાપરે છે, બ્રહ્મને એવું બધું નથી વાપરતા. તો કે છે પુરુષ અને પ્રકૃતિ બંને સત્ય છે અને પ્રકૃતિમાંથી આવેલું કાર્ય બધું એ પણ સત્ય જ બની ગયું. અને 24 તત્વો મૂળ પુરુષ સિવાયના, પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી આવેલું બધું એ 24 તત્વો છે. અને પાછું પુરુષ બીજો તત્વ, એટલે કુલ 25 પાછા. એટલે એ તો દ્વૈતવાદીઓ છે. બધું સત્ય કહ્યું. એ રીતે ન્યાયશાસ્ત્ર પણ, ન્યાય દર્શન પણ છે, એ દ્વૈત દર્શન છે. વિશિષ્ટાદ્વૈતીય દ્વૈત દર્શન છે, કારણ કે એ લોકોએ વિશિષ્ટાદ્વૈતીય આવું જ કહે છે. આ જીવ જે છે બ્રહ્મથી, નારાયણથી અભિન્ન છે ખરો, પણ જીવ એ સત્ય છે અને નારાયણ પણ સત્ય છે. એટલે બધું દ્વૈત જ થયું. ચા અને અહીંયા આચાર્ય ઉદાહરણ આપે છે કે માયા અને માયામાંથી આવેલું બધું અસત છે, સમગ્ર અનાત્મ પ્રપંચ અસત છે. અને પછી ધીમે રહીને બીજું કહે છે કે ક્ષના જેવો છે, મરુ મરીચિકા ઈવ, મરુ મરીચિકા કલ્પમ કહે છે. કલ્પનો અર્થ થાય છે અને એની સાથે સરખામણી કરી શકાય. આ સમગ્ર અનાત્મા જે પ્રપંચ જે છે, અથવા જગત પ્રપંચ છે એમ ગણો, સમગ્ર જગત પ્રપંચ જે છે એ કેવો છે, મરુ મરીચિકા સમાન છે એમ. કલ્પ એટલે સમાન, મરુ મરીચિકા કલ્પમ એટલે મરુ મરીચિકા સમાન છે. બહુ જ આની અંદર તો આ બરાબર સમજી લઈએ ને તો વેદાંતના અધિકારી થઈ જઈએ. બસ ખાલી આટલું સમજી લઈએ તો કે સમગ્ર જગત પ્રપંચ મરુ મરીચિકા સમાન છે. આ વસ્તુને વાગોળવાની, એમ પેલી ગાય વાગોળે, એકવાર બધું ખાઈ લે બરાબર અને પછી બેસી જાય એક જગ્યાએ અને પછી વાગોળે, પાછું બધું લાવે બહાર, હું ઓમ ઓમ કરીને બધું વાગોળે. એવી રીતે આ વાગોળવા જેવી વસ્તુ છે. આ વાગોળવાને અંતે તમે વૈરાગ્યવાળા થઈ જશો. ખાલી આટલું, જગત પ્રપંચ, માયા માયા કાર્ય, અનાત્મ પ્રપંચ એક તો મિથ્યા છે અને બીજો મરુ મરીચિકા જેવો છે. મરુ મરીચિકા એટલે શું? મરુ મરીચિકા એટલે આપણું પેલું ઝાંઝવાનું જળ. હા, ઝાંઝવાના જળ સમાન છે આ જગત, ઝાંઝવાના જળ સમાન છે. આવું કંઈક કવિતા કે કશું એ આવતું હતું ખરું, કે કંઈક ભજનમાં આવતું હશે, ખબર નથી. એનીવે, એટલે પણ ઝાંઝવાનું જળ એવું એની સાથે કેમ સરખાયા જગત પ્રપંચને? કારણ કે ટેકનિકલી અને પ્રેક્ટિકલી એના જેવું જ છે. એટલે આ ઝાંઝવાનું જળનો અનુભવ થાય આપણને, પણ એનું અસ્તિત્વ ન હોય, માટે તો અસત કહે. અસતની વ્યાખ્યા આવી છે, જેનો અનુભવ થાય પણ જે હોય નહીં, બસ ખરેખર ના હોય. એવું જ છે આ જગત પણ, જેનો અનુભવ થાય પણ ખરેખર નથી. એવું ઊભા ના થઈ જશો. એટલે અનુભવ થાય છે એમ કહીને મેં તમને થોડીક રાહત તો આપી, છે જ નહીં એવું કહું તો તમે ઊભા થઈ જાઓ કે આ શું બોલે છે. સ્વામીજી પોતે જ અમારો અનુભવ કરી રહ્યા છે, અમને શ્રોતાઓ ગણી તો જવાબ બધો બોલી રહ્યા છે 1 કલાક, અને પાછા કહે છે કે જગત નામની વસ્તુ જ નથી. એટલું કહું છું, અનુભવ થાય પણ ખરેખર ના હોય. એટલે એવું જ છે ને, મરુમરીચિકા જળ, ઝાંઝવાનું જળ એવું જ છે કે જેનો અનુભવ થાય પરંતુ વાસ્તવમાં નથી. કેટલું આ માયા અને માયા કાર્ય વિશે કેટલું કહ્યું આચાર્ય, વિચાર કરો તમે. કે છે કે આ જે સમગ્ર અનાત્મ પ્રપંચ જે છે એનું પોતાનું અસ્તિત્વ નથી. જેમ પેલા ઝાંઝવાના જળનું પોતાનું અસ્તિત્વ નથી, એવી રીતે આ સમગ્ર જગત પ્રપંચ જે છે, માયા અને માયાનું કાર્ય બધું આવી ગયું. કારણ અને કારણ પ્રપંચ અને કાર્ય પ્રપંચ
બધું જે છે વાસ્તવમાં આવું ઝાંઝવાના જળ જેવું છે, અસત છે એમ. અસતનો અર્થ શું ખબર છે? એટલે વાસ્તવમાં ન વિદ્યતે સ્વયં સત ઇતિ અસત. ન વિદ્યતે સ્વયં સત એટલે વાસ્તવની અંદર જેનું પોતાનું નેચરલ એક્ઝિસ્ટન્સ કહીએ ને, સ્વયં સત એટલે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોવું, નેચરલ એક્ઝિસ્ટન્સ ન હોવું. અર્થાત એ વસ્તુની અંદર એના સ્વરૂપમાં અસ્તિત્વ છે જ નહીં એમ, છે નહીં. હા, આ વધારે સારું. કોઈ પણ જગતનો પદાર્થ તમે લો ને તો એનું પોતાનામાં છેપણું છે નહીં, એ છેપણું ઉછીનું છે, ક્યાંકથી આવેલું છે. અને તમને ઉદાહરણ આપી દઉં, આપણે પહેલાં પણ જોયું હતું આ વસ્તુ કે આપણા આજે મારું આ ટેબલ જે છે, એ ટેબલને સત કહેવું કે અસત કહેવું? આપણે અસતની ચર્ચા ચાલે છે ને. ન વિદ્યતે સ્વયં સત ઇતિ અસત. તો આપણે આ ટેબલ જ લો, ટેબલને સત કહેશો કે અસત કહેશો? એટલે તમારે હિંમતપૂર્વક કહેવું પડશે કે આ ટેબલ અસત છે. કેમ ટેબલ અસત છે? કારણ કે ટેબલનો અનુભવ તો થાય છે, એનો ઉપયોગ એ કરીએ છીએ. આ બધો જે ખડકલો કર્યો છે મેં કમ્પ્યુટરને, આ બધું ટેબલ પર મૂક્યું છે ને. ટેબલનો અનુભવ એ થાય છે અને આ ટેબલનો ઉપયોગ એ આપણે કરીએ છીએ, અને છતાંય વાસ્તવની અંદર ટેબલ નામની વસ્તુ નથી. ટેબલમાં છેપણું નહીં, છે નહીં એમ, છેપણું છે નહીં. ટેબલનું અસ્તિત્વ એના સ્વરૂપમાં છે નહીં. ટેબલનું અસ્તિત્વ બીજે કશાકથી આવે છે, ટેબલમાં છેપણું બીજે કશાથી આવે છે. ટેબલનો અનુભવ કરવા છતાં, ટેબલનો ઉપયોગ કરવા છતાંય ટેબલનું પોતાનું અસ્તિત્વ નથી. એ અસ્તિત્વ પાછું બીજે ક્યાંકથી આવે છે, અને એ છે લાકડું. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર એટલે તો પછી ટેબલને શું કહેવાય? ટેબલને માટે શબ્દ ઉપનિષદ વાપરે છે, અને એ છે વાચારંભણમ વિકારો નામદે. એટલે ટેબલ ખાલી વાણીના સ્તરે છે, બહાર ટેબલ નામની વસ્તુ નથી. એટલે ટેબલનો અનુભવ કરો, ટેબલનો ઉપયોગ કરો, અને આ ટેબલ શબ્દ વાણીમાં છે. એ ટેબલ શબ્દને અનુરૂપ ટેબલ નામનો પદાર્થ નથી, લાકડા નામનો પદાર્થ છે, એમ કહેવાનો આશય છે. અને એ દ્રષ્ટિએ એટલે ટેબલનું શાબ્દિક અસ્તિત્વ થયું, વર્બલ એક્ઝિસ્ટન્સ થયું, પરંતુ એનું પોતાનું સબસ્ટેન્શિયલ કોન્ક્રીટ ટેબલમાં છેપણું પણ રહેલું છે એવું ન કહેશો. ટેબલનું આવી રીતે શાબ્દિક અસ્તિત્વ છે. ટેબલનું અસ્તિત્વ શબ્દમાં છે. વાચારંભણમ, વાક એવ આલંબનમ, આરંભણમ એટલે આરંભ થવો. આ ટેબલનો આરંભ થયો છે, એટલે ટેબલ શબ્દનું જે આલંબન છે એ કેવળ આ વાણીમાં છે, શબ્દમાં છે. ટેબલ નામનું ખરેખર બહાર પદાર્થ નથી. બહાર પદાર્થ ઠોસ અસ્તિત્વ કોનું છે? લાકડાનું છે. કણે કણ ટેબલનો કણે કણ, નાનામાં નાનો કણ લાકડું છે. ટેબલ ક્યાં છે? એ જ પ્રશ્ન ઊભો થાય છે. એટલે ટેબલનો ઉપયોગ કરવા છતાં, ટેબલનો અનુભવ કરવા છતાં પણ ટેબલનું અસ્તિત્વ નથી. એને અસત કહેવાય. ન વિદ્યતે સ્વયં સત ઇતિ અસત. સ્વયં સત, સ્વયં અસ્તિત્વ, સત એટલે અસ્તિત્વ, સ્વયં એનું અસ્તિત્વ નહીં. એટલે જ્યારે કહીએ ને ટેબલ છે, ત્યારે છેપણું ઉછીનું છે. એટલે એ છેપણું જતું રહે, ટેબલ છે એમાંથી છેપણું જતું રહે તો સમજી તો ટેબલ તો રહી જાય ને. ગયા છેપણું કાઢી લીધું, હવે પછી ટેબલ છે ફરી બોલાય જ નહીં ને હવે તો. હા, ટેબલ ગયું. સમજાય છે હું શું કહું છું તમને? મિથ્યાને અનેક રીતે સમજવા, અને અહીંયા તો જો કે બહુ ગંભીર વસ્તુ કહી રહ્યા છે. એટલે વાસ્તવમાં આ ટેકનિકલ ડેફિનેશન મેં તમને આપી ટેબલની. એટલે વાસ્તવમાં મતલબ બંને રીતે આપણે સમજી શકીએ. આ ટેબલને મેં તમને આ ટેકનિકલી સમજાવ્યું શું વસ્તુ છે. હવે પ્રેક્ટિકલી કહે છે, શું કહે છે પ્રેક્ટિકલ? ટેબલ શું વસ્તુ છે પ્રેક્ટિકલી કહો અમને. મરુમરીચિકા છે ટેબલ, એમ કહે છે. એટલે વાસ્તવમાં એટલે હવે મરુમરીચિકા એટલે શું કે જેનો ખરેખર તમને લલચાવે. સરખામણી કરે છે ને માયા અને માયા કાર્યની, જગતની.
મારું મરીચિકા સાથે. અસત તો કહી દીધું, મિથ્યા છે, જે આ ટેબલની જેમ અનુભવ થાય છે. ઉપયોગે કરો છો. જુઓ, આ સમગ્ર પ્રપંચ છે, જગત પ્રપંચનો અનુભવ કરો છો અને એમાંનો ઉપયોગે કરો છો. જેમ ટેબલનો ઉપયોગ કરો છો, ટેબલનો અનુભવ કરો છો, એવી જ રીતે જગત પ્રપંચનો, માયા કાર્યનો અનુભવે કરો છો અને એનો ઉપયોગે કરો છો. બધું ઉપયોગી છે. એક એક વસ્તુ તમને ઉપયોગી ના હોય તો અન્યનો ઉપયોગી. એટલે જગત પ્રપંચનો અનુભવ કરો છો અને એનો ઉપયોગે કરો છો, પણ એનું પોતાનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ ક્યાંક બીજેથી આવે છે, જગત પ્રપંચનું અને માયાનું પણ, કારણનું પણ. એ તો ટેકનિકલ વાત થઈ. પરંતુ હવે પ્રેક્ટિકલ વસ્તુ એ છે જગત પ્રપંચ માટે, માયા કાર્ય માટે, કે એ તમને લલચાવે છે. એ કહેવાનો આશય છે. મરીચિકા એટલા માટે વાપર્યો શબ્દ. જેમ ઝાંઝવાનું જળ તમને લલચાવે ને છતાં તમારી તરસ ન છીપાવે, એવી ને એવી રીતે વાસ્તવમાં, એટલે કે તમને કૃતકૃત્યતાનો અનુભવ ન કરાવે. બહુ તરસ લાગી અને પાણી પીવો તો કેવું લાગે આપણને? હાશ થઈ જાય. એટલે વાસ્તવમાં એવી રીતે આ જગત પ્રપંચ જે છે એ તમને દોડાવે ખરું એની પાછળ, લલચાવે ને દોડાવે તમને બરાબર. પણ એ જગત પ્રપંચ જે તરસ તમને લાગી હતી, એને તરસને छिपाવવા માટે જેની એની પાછળ તમે દોડતા હતા, એ તરસ તમારી छिपाય નહીં. બસ એ અહીંયા કહેવાનો આશય છે. અને જેમ તમે વધારે ને વધારે એની પાછળ દોડો, પણ છતાં એ તમને તૃપ્તિ પ્રદાન ન કરે. ઝાંઝવાનું જળ એવી રીતે આ જગત પ્રપંચ પણ આવું જ છે, માયા કાર્ય આવું છે. એટલે ક્યારેય તમને જગતમાંથી તમારી તરસ શેની છે, પણ પહેલાં આપણે એ વાત કરીએ. તરસ તમારી છે સુખની, તરસ છે શાંતિની, તરસ છે સલામતીની. આટલી જ તરસ છે. 3 પ્રકારની તરસ લાગેલી છે આ જીવોને, બિચારાઓને, જીવડાઓને. અને દોડે છે બધા બધા દોડે છે આ જગત પ્રપંચ તરફ. જેમ પેલું હરણ દોડે ને એવી રીતે. પરંતુ વાસ્તવમાં કોઈ પણ જગતનો કોઈ પણ પદાર્થ તમારી તરસ નહીં छिपाવે. અર્થાત સુખ, શાંતિ અને સલામતીની તરસ छिपाવી નહીં શકે, એમ કહેવાનો આશય છે. ક્યારેય તમને એ પ્રકારની તૃપ્તિ ઉત્પન્ન નહીં થાય. એવું લાગે કે તમને તૃપ્ત કર્યા એવું લાગે, પરંતુ એટલે એવી જેમ ઝાંઝવાનું જળ તમે જોઈને પછી એની તરફ દોડો ને તમને થાય કે બસ હવે મારી તરસ छिपाવવાની તૈયારી જ છે. એવી રીતે આ જગતના પદાર્થોને જ્યારે તમે સુખ, શાંતિ અને સલામતીની તરસ छिपाવવા માટે એની તરફ દોડો ને, એ લલચાવે તમને અને તમે એની પાછળ દોડો, અને પરંતુ વાસ્તવની અંદર તમે આમ પ્રાપ્ત કરો ને એવું લાગ્યું કે આ તૃપ્તિ મળી ગઈ એવું લાગ્યું તમને, પરંતુ ખરેખર એવું થતું નથી. જેટલું આમ બહુ જગતનો કોઈ પણ પદાર્થ જે છે તમને પ્રાપ્ત કરો પછી તમને જાણે કે એનું આકર્ષણ જ જતું રહે છે. આકર્ષણને કારણે દોડ્યા એના તરફ, દોડ્યા અને આમ હાથમાં આવ્યું, લાગ્યું, પણ પછી ખબર પડી કે આ તો તરસ નથી छिपाવતું. વળી પછી તમે પાછું બીજા પદાર્થ તરફ દોડો. એના જેવું છે. એટલે એને મરીચિકા કહ્યું, ઝાંઝવાના જળ જેવું કહ્યું. એટલે વાસ્તવની અંદર એની નજીક ગયા પછી આપણને એ વસ્તુ, આપણે જે તરસ આપણી લાગી છે એ તરસને छिपाવવા માટે શક્તિમાન બનતું નથી, એવું આપણને સમજાઈ જાય છે. અને એની શરૂઆત કરો, 2-3 વિભાગમાં વેચી દો એને, એટલે તરત ખબર પડશે તમને. દાખલા તરીકે પહેલું સંબંધો. વિચાર કરો કે એક યુવાન છે જેને એમ જે ભણી ચૂક્યો છે અને હવે એને સરસ નોકરી વગેરે મળી છે. હવે એને શેની તરસ લાગી તમે જ કલ્પના કરી લો. એને પત્ની જીવનમાં હોય તો સારું વગેરે. એટલે પત્ની આવ્યા એટલે એને એ પત્ની માટે થઈને કેટલો દોડ્યો બિચારો, કેટલા માગા ના તે ફલાણું ઢીકણું કેટલું બધું કર્યું, અને પત્ની જીવનમાં આવી ગયા અને એમ કે હવે આ તરસ છીપી જશે. પણ મતલબ કે હવે સુખ, શાંતિ, સલામતી કશું નથી. થોડા જ વખતમાં વળી પાછી ફરી એ તરસ જ ફરી પાછી, એટલે કે પહેલાં એ તરસ ન छिपाવી. પહેલાં માતાજી આવ્યા કે માતાજી એના જીવનમાં પિતાજી આવ્યા, જે આવ્યું છે બંનેમાંથી એકબીજાને કોઈ તરસ ના छिपाવી. હવે બાળકની તરસ નથી. સમજો, બહુ મુખ્ય વસ્તુ આ છે. જો બાળકની તરસ હોત ને તો બાળક મળી ગઈ ને તરસ छिपाઈ ગઈ, હા, તો ઝાંઝવાન જળ ના બોલાય. તરસ બાળકની નથી, તરસ સુખ, શાંતિ ને સલામતીની હતી. એ પેલું બાળક આવશે ને એટલે એ તરસ छिपाઈ જશે એમ માને છે. અને બાળક આવી ગયું, ટેમ્પટિંગ. બાળકને માટે કેટલું, મારે કંઈ કહેવું જ નથી આમાં. બાળક માટે કેટલા પ્રયત્નો કરતા હોય છે લોકો.
અરે કેટલી બધું તમે જુઓ તો રાતે ને ઊંઘ જતી રહે, કંઈ ખબર પડે કે આપણા જીવનમાં બાળક કદાચ નહીં આવી શકે તો એમ થઈ જાય કે આખું જીવન બેકાર થઈ ગયું. એટલે બાળકની લાલચ અને વાસ્તવમાં એ અને એટલે દોડ્યા એની પાછળ. એટલે વાસ્તવમાં જેમ ઝાંઝવાનું જળ આકર્ષે એવી રીતે આ બાળકરૂપી ઝાંઝવાનું જળ તમને આકર્ષે છે કે હું તારી તરસ छिપાવી દઈશ. આ જુઓ, આનું નામ માયા કાર્ય. બહુ બહુ જબરજસ્ત કહ્યું છે. આ તો માયા આ જ કરે છે, સામાન્ય વસ્તુ નથી. આ બહુ 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 જ એક વિલક્ષણ વસ્તુ છે. શા માટે માયા કાર્ય? કારણ કે માયા કાર્ય માયા જેવો ગુણ ધરાવે. એટલે લલચાવે તમને બહુ જ કે આ હું તારી તરસ छिપાવી દઈશ. અને જેવું તમે પ્રાપ્ત કર્યું ત્યાં જ ખબર પડી કે મારી તરસ તો એવી ને એવી જ છે. ઝાંઝવાનું જળ જેમ તમને આમ જાણે મળી રહ્યું છે, આવી રહ્યું, આવ્યું, હવે તરસ छिપાઈ જશે. ઓ આ નહીં તરસ छिપાવે, આગળ દેખાય છે ને પેલા પેલા હરણને બીજી આગળ દેખાય. એવી રીતે વાસ્તવની અંદર આ રીતે તમે બાળક ને પછી બાળક મોટું થાય, પછી એના લગ્ન ને એને પછી પાછા પૌત્ર પૌત્રીની અપેક્ષા હોય છે. આ તો કંઈ અંત જ નથી. આ એક છેડો ગણો, અંત જ નથી. અને તરસ્યો હવે તો જીવનનો અંત આવી ગયો. તરસથી જીવનની શરૂઆત થઈ અને અંતે તરસ્યો. એટલે તમે વિચાર કરો કે આ બધું જે આવ્યું રસ્તાની અંદર કોઈએ તરસ छिપાવી નહીં. બરાબર વિચારવાની જરૂર છે પ્રત્યેક વ્યક્તિએ. કશાનો તિરસ્કાર ન કરો. સમજો, માયા અને માયા કાર્ય ઈશ્વરની અભિવ્યક્તિ. હવે આપણે તમને પહેલાં જ કહી દીધું. એટલે એ રૂપમાં જોવું એક વસ્તુ છે, અને મારી તરસ छिપાવવાના સાધનના રૂપમાં જોવું બીજી વસ્તુ છે. જગતને ઈશ્વર તરીકે જાણીને એની સેવા કરવી, કર્મયોગ વગેરે જુદી વસ્તુ છે. અને જગત મારી તરસ छिપાવવાનું સાધન છે એવું માનવું એ જુદી વસ્તુ છે. આખી તરસ छिપાવવાના સાધન રૂપે માનીએ તો પસ્તાવાનો કોઈ પાર નથી. પસ્તાવો એનું નામ સંસાર. અને એ સંસારીનું અજ્ઞાનીનું જીવન. ગૃહસ્થની વાત નથી કરતો, ગમે તે હોય. તો કોઈ પણ વ્યક્તિ જગતને તરસ छिપાવવાનું સાધન માને તો એને પસ્તાવાનો જ વારો આવવાનો છે. જેવી રીતે પેલું હરણ પસ્તાયું ને છેવટે પટકાયું, એ જ સ્થિતિ થવાની છે. અને આ વસ્તુ જાણવી જોઈએ. લોકો આવા આધ્યાત્મિક વિદ્યાનો બહુ તિરસ્કાર કરતા હોય છે. જોયું આ જગત માટે આ લોકો કેવું બોલે છે. આના પણ સમજાવીએ છીએ કે તમે એને આ જગતને તમે ઈશ્વરના રૂપમાં પૂજો. આ શાસ્ત્ર એ જ કહેવાનું છે. પછી આ જગતને ઈશ્વરના રૂપમાં પૂજીને છેવટે મુક્ત થઈ જશો તરસમાંથી. અને જગતને તરસ छिપાવવાનું સાધન માનશો તો તરસ્યા રહેશો. એ લોકો આપણે જગતનો તિરસ્કાર નથી કરતા, એ તદ્દન વાહિયાત વાતો કરે છે. જે લોકો આવું કહે છે કે કોઈ આવા સ્વામીઓ વગેરે પાસે જવું નહીં. એ લોકો તો બધું આવા જગતનો તિરસ્કાર કરાવશે, સંબંધોનો તિરસ્કાર કરાવડાવશે તમારા મનની અંદર. આપણે એવું નથી કહેતા. એ જ માતા પિતાની સેવા કે પત્ની પુત્ર વગેરેની સેવા ઈશ્વરના રૂપમાં, ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. આ જ વિવિધ નામ રૂપે એની જ અભિવ્યક્તિ છે. એ રૂપમાં વાસ્તવમાં એ મુક્તિનું સાધન બની જાય છે વટે કર્મયોગ વગેરે દ્વારા. ચાલો એની એટલે આ એક છેડો બતાવ્યો. બીજી બાજુ તમે આ જગતમાં સંપત્તિ, દાખલા તરીકે ઘર હોય કે જમીનો હોય કે બીજી કોઈ સંપત્તિ, એટલે એ સંપત્તિના રૂપમાં જોઈને એની પાછળ આપણે આ તરસ छिપાવવા માટે દોડીએ તોય આપણે એવા ને એવા રહેવાના છીએ, તરસ્યા. અને પછી સત્તાની રીતે જુઓ, આ બધી વસ્તુઓ બહુ જ લાલચ ઉત્પન્ન કરેલી છે. પરંતુ વાસ્તવની અંદર જ્યારે આપણે બધું પ્રાપ્ત કરીએ ત્યારે કશું આપણને તરસ્યા જ રાખે છે. એટલે પણ એનું શું કારણ શું સ્વામીજી? આવું એનું કારણ શું? કારણ કે વસ્તુનો અનુભવ થાય પણ ખરેખર હોય જ નહીં તો પછી કંઈથી તમારી તરસ छिપાય? ઝાંઝવાના જળનો અનુભવ થાય પણ ખરેખર જળ હોય જ નહીં તો પછી ક્યાંથી એ તરસ छिપાવાનું છે? હરણની આવી સ્થિતિ છે. માટે અસત શબ્દ વાપર્યો. હા, ઠોસ વસ્તુ હોય તો તમારી તરસ छिપાવી દે. અનુભવ થાય પરંતુ ઠોસ હોય જ નહીં, અસત છે જગત. માયા અને માયા કાર્ય બંને અસત જ છે. એવા સંજોગોમાં પછી એ કઈથી તમારી તરસ छिપાવે? ઠોસ વસ્તુ, ઠોસ જળ હોય એ તરસ छिપાવે હરણની, પણ દેખાય, અનુભવાય પણ ખરેખર ન હોય તો ક્યાંથી તરસ छिપાવાનું છે? એવું છે. અને માટે વાસ્તવની અંદર આપણે ના કે ખાલી
દેખાવ જ છે બધો. એટલે આ પેલું આપણે સાચા ઘરેણાં અને પેલા કેવા તમે કહો છો ને ઇમિટેશન જ્વેલરી એના જેવું. દેખાય સોના જેવું, ચળકે બહુ અને આપણને આકર્ષણે થાય. પેલો જે છે ને અછોડો લૂંટનારો એને બહુ આકર્ષણ થાય. એમ તો એ તો એની આંખો બહુ જબરી પાક એ હોય છે, એને ખબર પડી જાય કે આ નથી સોનું. પણ સમજો માનો કે એને ખબર ના હોય અને એ લૂંટવા માટે કેટલું ફરતો હોય, પણ એ હાથમાં આવે ત્યારે ખબર પડે કે આ તો 10 રૂપિયાની ચેન, આ પેલી ખરેખર સોનાની ચેન નથી. એના જેવું જ સ્થિતિ છે. એ પ્રત્યેક સંસારીની આ ગતિ છે. વિચારો, મરુ મરીચિકા કલ્પમ કહ્યું. અનાત્મ પ્રપંચને એક શબ્દ વાપર્યો અસત, અને બીજું કયું મરુ મરીચિકા કલ્પમ. અસત કહીને ટેકનિકલી એની સ્થિતિ બતાવી દીધી, એનું એ કયા પ્રકારનું છે, સ્વરૂપથી કેવા પ્રકારનું છે કહ્યું, અને પ્રેક્ટિકલી કહ્યું કે વાસ્તવમાં મરુ મરીચિકા જેવું જ છે. એટલે તમારી તરસ જે લાગેલી છે સુખ શાંતિ અને સલામતીની, એ નહીં छिપાવી શકાય, કારણ કે છે જ નહીં, ખરેખર છે જ નહીં. દેખાય છે ને માટે તમે દોડ્યા કરો છો એની પાછળ, પરંતુ અને તમને લલચાવે છે પાછું, માયાનું કાર્ય છે માટે લલચાવે છે બહુ. અને એના માટે એક સરસ ઉદાહરણ છે, તમને ઉદાહરણ આપીને પછી આપણે અહીંયા વિરામ પામીએ. અને ઉદાહરણ છે, તમે માનો કે આવી એક આ ખુરશી છે ને, આવી ખુરશી તમે મોટી બનાવો છો. શેમાંથી ખબર છે? પૂંઠામાંથી ખુરશી બનાવો, આટલી જ મોટી, આજે બેઠો છું એ પ્રકારની, કે તમે બેઠા છો તે પ્રકારની, એટલી જ પૂંઠાની ખુરશી બનાવો તમે. અને પછી એની પર તમે હવે પેલા વોલપેપર જેવું મળે છે, જેમ તમે લગાડો ને તમને પેલું લાકડાના જ હોય એવું દેખાય. તમે વોલ પર લગાવો તો તમને એમ થાય કે આ લાકડાની દિવાલો છે. એવા વોલપેપર મળે છે ને, એવા લગાડી દો તમે એના પર એક પૂંઠાની ખુરશી પર, તો હવે તમને થાય કે એ લાકડાની ખુરશી છે. આ લાકડાની ખુરશીનો ઉપયોગ બધો જ કરી શકો, દેખાય લાકડા જેવું, અને એનો ઉપયોગ એ બધો ઉપયોગ બધો એટલે તમે ગોઠવી શકો. એવી લાકડાની ખુરશીઓ પૂંઠામાંથી બનાવી, મતલબ કે લાકડાની ખરેખર નહીં પણ પૂંઠામાંથી બનાવીને આવા લગાડીને પછી એમ સોફાની આજુબાજુ મૂકો ને બધું કરી શકો. અથવા બહાર તમે ડિસ્પ્લેમાં લઈ જાઓ, જુઓ મેં આ કેવી ખુરશી બનાવી છે. આમ કોઈ એક્ઝિબિશન હોય ને એમાં તમે લઈ જઈને આમ બતાવી શકો, બધું કરી શકો. એક જ વસ્તુ ના કરી શકો, અને કરો તો ધડામ. બેસવા ગયા, એનો આધાર લીધો, એના પર પરતંત્ર બનવા ગયા, બેસવા ગયા તો ધડામ. એવું છે આ જગત પૂંઠાની ખુરશી છે ખરેખર. એટલે બધું કરી શકો, એનો ઉપયોગ કરો, એનો અનુભવો, બધું બરાબર. પણ એના પર તમે સુખ શાંતિ અને સલામતીનો આધાર લઈને બેસવા ગયા તો ધડામ. આટલું છે બસ. એટલે નાની ખુરશી હોય તો પાછી લોકો પેલા એમાં મૂકે, શોકેસમાં મૂક્યા. જો મેં પાછી જેટલા લોકો આવે એટલે બધાને બતાવે, જુઓ મેં બનાવી હમણાં કેવી છે ને, આ બેહૂબ છે ને. તમે માનેલું ને કે આ લાકડામાંથી જ મેં બનાવીએ છીએ એવું તમે માન્યું, આ તો મેં પૂંઠામાંથી બનાવી છે. આવી મોટી બનાવવાનું તો તમે બેસવા જાઓ. ઇનફેક્ટ બીજું કોઈ આવે આપણા ઘરે ને બેસવા જતું હોય તો કે ના પર ના બેસો, તમે આ સોફા પર બેસો, આના પર ના બેસો, આ તો ખાલી અમે મૂકી છે, ખાલી અમે મૂકી છે. ખાલી એટલે છે દેખાવ કરવાની. અનુભવ ખરા લાકડાનો છે એવો અનુભવ થાય, લલચાવે તમને બેસવા માટે. પણ જો બેસવા ગયા તો તમારી સ્થિતિ બહુ ખરાબ થાય ભાઈ, હોસ્પિટલ ભેગા થઈ જાઓ. બધો ઉપયોગ કરો જગતનો, અનુભવોને ઉપયોગ કરો, ખાલી સુખ શાંતિ ને સલામતી માટે એના પર આધાર ન રાખશો. મરુ મરીચિકા કલ્પમ. એટલે આ અહીંયા વસ્તુ કહેવામાં આવે છે. ઓકે, આગળ પછી ચર્ચા પછી આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.